દિનેશ ભાઈ સોશિયા દિનેશ ચેમ્બુર નો 12મો પ્લેયર આવી ગયા છે ભાઈ દાદર નો 12મો પ્લેયર મોકલાઈ દો આ સ્કોર ખાલી જોવા કાજો બાકી નામ તો આપણને ખબર છે ઘણા પહેલો જ બોલ કટ કરી દીધો ફિલ્ડર છે બહુ સરસ ફિલ્ડિંગ અને એક જ રન એક રન થી ટીમનું ખાતું ખોલ્યું સંતોષભાઈ કાકરોડિયા અમારા બાજુમાં બેઠા છે તમે પણ આ કોમેન્ટ્રીમાં આવીને તમારું ખાતું ખોલો તમારા પ્રમુખ પદમાં નામ નખાવવાનું છે પ્રમુખ બનવું છે કે કાર્યકર્તા બનવું છે એ એટલે વિચાર કરીને અહીંયા અતારો બાજુમાં અમારે તો પ્રમુખ બનવું છે તેમાં અહીંયા બેઠા એક બોલ એક રન દિનેશભાઈ હેટ્રિક સિક્સ મારે તો રાજનભાઈ લોરિયાના તરફથી 501 નું ઇનામ ને સચિનભાઈ તલસાણિયા તરફથી પણ 501 નું ઇનામ અને દિનેશભાઈ અંદર કરીને મારવાની કોશિશ લેગ સાઈડમાં પણ બેટ ઉપર કઈ બોલ આવ્યો નહીં અને બહુ સરસ બોલ બોલર ને તુષાર और खोखी खोखी भाई बहुत सरस बॉल कीपर पर मिस થઈ ગયા બેટ્સમેન પર મિસ થઈ ગયા અને એમ્પાયર નો ડિસિઝન અમારા સાઉથ આફ્રિકાના એમ્પાયર બેચ નું એચ લાગ્યું હતું લ્યો કરો એમ્પાયર પણ ખુશ છે આ ડાયલોગ થી કરો લ્યો કરો મેચ ફટાફટ કરો વિપુલભાઈ ચેકલિયા છે પણ સ્ટેજ ઉપર આવી જાવ पहली ओवर नो चौथो बॉल लाइन बॉलर रेडी स्ट्राइक ऊपर से दिनेश भाई फुल टॉस बॉल इन्हें फराइल मारी दीधो छे लेग साइड में त्या फील्डर छे फील्डर ज्यां सुधी बॉल फील्ड करे ત્યાં સુધી ભાગીને 2 રન પૂરા કરી દીધા એમ્પાયર નો ડિસિઝન કે આ નો બોલ અને આનો આગલો બોલ ફ્રીડ બોલ છે દિનેશભાઈ સોવસિયા ફ્રીડ બોલ નો શું લાભ લઈ શકે છે જોઈએ આપણે 6 રન થઈ ગયા છે 3 બોલ 6 રન પહેલી ઓવર ચાલુ તુષારભાઈ બોલિંગ માં તૈયાર ફ્રીડ નો બોલ નો કઈ ફાયદો ના લઈ શક્યા દિનેશભાઈ ફ્રીડ ના બોલ માં એમ લાગ્યું દિનેશભાઈ પ્લેસ કરી રહ્યા હતા 1 રન નીકાળવાની કોશિશ કરી રહ્યા હતા દિનેશભાઈ ને ફ્રીડ નો લાભ લેતા નથી આવડતો લગભગ સુમિતભાઈ હોત તો બહુ લાંબો સિક્સ મારત આ બોલ ને વન સાઈડ હીરો શોર્ટ બોલ દિનેશભાઈએ બતાડી દીધા તુષારભાઈ ને ધીમા તારા મિસફિલ્ડ ના કારણે બોલ સીમારેખાના બહાર 4 રન કેચ ડ્રોપ મેચ ડ્રોપ થેન્ક યુ ડીજે અને આ કણે ભાંડુપ ટીમની આગમન થયું છે ભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે તમારો હાર્દિક સ્વાગત છે ભાંડુપ ટીમનું કિશોરભાઈ આવો આવો સ્ટેજ ઉપર આવો કિશોરભાઈ ઓવર નો લાસ્ટ બોલ લોઅર ફૂલ ટોસ બોલ જય માતાજી પવનભાઈ જય માતાજી અમ્પાયર નો ઈશારો કે બહુ સરસ બોલ છે આ તમે અંદર આવી ગયા હતા દિનેશભાઈ આપણે તમે અંદર આવીને રમ્યા હતા ચોથા સ્ટમ્પમાં એ હિસાબથી અમ્પાયરે વાઇટ નથી આપ્યો બહારના અમ્પાયર છે સાઉથ આફ્રિકાના તો સાઉથ આફ્રિકાના અમ્પાયર આપણા બેવ ઇન્ટરનેશનલ અમ્પાયર
સ્કોર થઈ ગયો છે 10 રન 1 અને 0 આગળ 1 માં 1-0 લ્યો કરો મેચ ફટાફટ કરો મેહુલભાઈ નું બેટ મંગાઈ રહ્યા છે લગભગ બેટ આપો ભાઈ દિનેશભાઈ ને બેટ એ બેટ થોડું આમ વજન છે તો થોડું હલકું બેટ આપો દિનેશભાઈ ને ફરતું નથી જલ્દી વિપુલભાઈ બીજી ઓવર લઈને આવ્યા છે બોલર રાહુલભાઈ સ્ટ્રાઇક ઉપર છે વન સાઇડ હીરો સુમિતભાઈ વડોદરા બહુ સરસ હેલિકોપ્ટર શોટ માર્યો હતો ગ્રાઉન્ડ શોટ હતો ત્યાં ફિલ્ડર છે થોડી મિસ ફિલ્ડ થઈ છે ફિલ્ડર ચીન અને બહુ સારી રનિંગ દિનેશભાઈ સોવસિયાની ભાગીને 2 રન પૂરા કરી લીધા દિનેશભાઈ બહુ સારી રનિંગ દિનેશભાઈની એક્સપ્રેસ બેટ્સમેન છે ભાઈ દિનેશભાઈ સોવસિયા દિનેશભાઈ ને બેટ જોતું છે ભાઈ તો બેટની વ્યવસ્થા કરો ભાઈ બહુ સરસ શોટ લેગ સાઈડમાં ફરાઈને મારી દીધો ત્યાં ફિલ્ડર છે જ્યાં સુધી ફિલ્ડર બોલ પકડે ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કરી લીધો અને થોડી મિસ થઈ ગયું પણ બેકઅપમાં હતા પ્લેયર રાહુલભાઈ બહુ સરસ બોલિંગ કરી રહ્યા છે સ્કોર વધીને થઈ ગયો છે 13 રન 1 ઓવર 2 બોલ અને 13 રન 4 ઓવરની મેચ દિનેશભાઈ મારવાની કોશિશ પર દિનેશભાઈ ની દાંડી ગુલ કરી નાખી છે ભાઈ नायकम कुणाला घाबरत नाही नायकम कुणाला घाबरत नाही वन साइड हीरो है यो वन साइड हीरो है वन साइड हीरो है यो वन साइड हीरो है वन साइड हीरो है यो वन साइड हीरो है वन साइड हीरो है यो वन साइड हीरो थैंक यू डीजे बहुत सरस डीजे साउंड डीजे सागर राहुल भाई फरी तैयार स्ट्राइक ऊपर છે દેવાભાઈ શોર્ટ બોલ એને લેગ સાઈડ માં ફરાઈને મારી દીધો છે ત્યાં ફિલ્ડર છે પર થોડી મિસ ફિલ્ડ થઈ અને બોલ સીમા રેખાના બહાર 4 રન कुणाला घाबरत नाही एकदम नायकम कुणाला घाबरत नाही कैलाशभाई हीरो है यो वन थैंक यू साइड कैलाशभाई ओगाणिया थोड़ा इनको हमारा कोई पण दो અને ફરી એકવાર વન બાઉન્સ અને બોલ સીમા રેખાના બહાર 4 રન થોડી મિસ ફિલ્ડ થઈ ગઈ હતી ત્યાં हाय हटके 100% आला कंचे योगावाचा हाय हटके 100% थैंक यू डीजे
ફરી એકવાર રાહુલભાઈ તૈયાર, સ્ટ્રાઇક ઉપર દેવાભાઈ 2 બોલમાં 2 ચોકા મારીને તૈયાર ત્રીસરો મારવા માટે. ફરી એકવાર ઓફ સાઈડ માં મારી દે, ત્યાં ફિલ્ડર છે અને બહુ સારી ફિલ્ડિંગ અને એક જ રન. દેવાભાઈ બીજા રન ભાગવાની કોશિશમાં. એક રન થી સ્કોર વધીને થઈ ગયો છે 22 રન, 22 રન, 22, 2 ઓવર અને 22 રન. हाय हटके 100% आला कंचे योगावाचा. हाय हटके 100% आला कंचे युगावाचा. ए दीवाना दीवाना सारा जमाना विजय दादाचा. अरे दीवाना दीवाना सारा जमाना विजय दादाचा. ए दादाचा आमच्या एकच रूल, चुकेगा नाही हाय सक्सेसफुल. या साऱ्यांचा केलाय पहला बॉल 1 रन, स्ट्राइक ઉપર આવ્યા છે સુમિતભાઈ. ઓહો હો, વાઇડ બોલ. એમ્પાયર નો ડિસિઝન વાઇડ બોલ. અને મારી દીધો છે લેગ સાઈડ માં ફરાવી 6 રન અને નો બોલ. 3 ए दादाचा आमच्या काय या, एकच सर? रूल, चुकेगा नाही हाय सक्सेसफुल. थैंक यू डीजे, साऱ्यांचा केलाय थैंक यू डीजे. તાસુ બોલ ટીમ આવ્યો તો અહીંયા ભાઈ વસઈના ઓર્ગેનાઇઝર ભાઈ બોલ માટે જાઓ ભાઈ અહીંયા. किती झाला स्कोर, किती झाला? 33. 33 રન થઈ ગયા. બે બોલ 33 રન. બોલર નામ શું હોય? સતીશભાઈ. બહુ સરસ માર્યો તો હેલિકોપ્ટર શોટ. ત્યાં ફિલ્ડર છે લોંગ ઓન ઉપર. બહુ સરસ ફિલ્ડિંગ, એટલો સારો થ્રો. એક જ રન. ફરી એકવાર ફૂલટોસ બોલ. એમ્પાયર નો ઈશારો કે નો બોલ. નો બોલ. અમે આગલો બોલ
અમ્પાયરનો ઈશારો, નો બોલ, આ ફ્રી અને આ બોલર ચેન્જ થશે ભાઈ, અને બે બીમર બોલ નાખી દીધા ભાઈ. અમ્પાયર સાથે કોઈ વાદ વિવાદ નહીં ભાઈ, સાઈડમાં કરો. ચેમ્બુર ટીમ, ચેમ્બુરના પ્લેયરને ભાઈ વિનંતી છે ભાઈ, અમ્પાયરનું ડિસિઝન ફાઇનલ ડિસિઝન છે ભાઈ. અમ્પાયર સાથે કોઈ કઈ બોલશો નહીં ભાઈ. સાઉથ આફ્રિકાના અમ્પાયર છે ઈ, રહેશે તારા પાલઘરમાં. વિઝા ખતમ થઈ ગયું છે સંતોષભાઈ કહે છે ભાઈ. આ બોલર અમે બોલિંગ નહીં કરે આગળ. અને ખેડગલ્લી ટીમને વિનંતી છે ભાઈ, બહુ સારું ક્રિકેટ રમ્યા તમે, 10 પ્લેયર લઈને તમે રમવા આવ્યા હતા ભાઈ. તમારું સન્માન ચિહ્ન લઈ લો આવીને. શું ભાઈ, ફટાફટ ફિલ્ડિંગ લગાડો ભાઈ. અને ભાઈ તમે અમ્પાયર સાથે કઈ વાદ વિવાદ કરશો નહીં, અમ્પાયર નું ડિસિઝન ફાઇનલ ડિસિઝન છે. બોલર ચેન્જ થશે ભાઈ આ. અને સ્કોર થઈ ગયો છે 36. 3 બોલ 36. ન્યુ બોલર સંજયભાઈ. જય માતાજી. એક ગાંવ એક સંઘના ક્રિકેટ પ્રેમીઓને આપણે એક ગાંવ એક સંઘને અને વસઈ બી તરફથી ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન છે. આ બોલ નાખતા પાછો ફેરી નાખ્યો છે અને અહીંયા વિકેટી પાય છે. કેચ બેહતરીન કેચ પકડી, બહુ ખૂબસૂરત કેચ. એક મિનિટ સંતોષભાઈ, આ બોલ ફ્રી હિટ છે, ફ્રી હિટ નો બોલ હતો. સોરી આ સોરી, લગભગ વિકેટ કીપર ને અને ફિલ્ડિંગ ટીમ ને ખબર નથી, કોઈ વાંધો નહીં. કન્ફ્યુઝ થઈ ગયા છે. વિકેટ કીપર પણ કન્ફ્યુઝ, એને પણ નથી ખબર કે ફ્રી હિટમાં કેચ ના ચાલે. અને દેવાભાઈ બહુ સરસ રમે છે. અમ્પાયરનો ઈશારો હવે જોઈએ શું આવે છે ભાઈ. વ્હાઈટ બોલ. બહુ વ્હાઈટ અને નો આવી રહ્યા છે ભાઈ. ચેમ્બુર ટીમને હજુ બહુ એમને પ્રયત્ન કરવો પડશે સારી બોલિંગ કરવાનો ભાઈ. સારી બોલિંગ જ ઉપર ચાલે છે અહીંયા. બેટ્સમેનને કન્ફ્યુઝ કરી નાખે છે અને પાછળ જોઈને તો આપણે રાજધાની જઈ રહી છે 100 ની સ્પીડમાં. એવો ને એવો સુમિતભાઈ લેગમાં કાર્પેટ શોટ માર્યો, પણ એક જ રનથી સંતુષ્ટ થવું પડશે. ચાલીસ રન અને લાસ્ટ બોલ. अच्छा है, अच्छा है, अच्छा है. खेलो खेलो सब खेलो, मिल बांट के खेलो. अच्छा है. मस्त शॉट અને ફિલ્ડર નીચે જોઈએ કેચ છે કે ઓ માય ગોડ, વોટ અ ટ્રાય. ફિલ્ડર બહુ હડબડાઈ ગયો તો જરાક, એને કઈ સમજમાં ન પડ્યું બોલ જજ કેવી રીતના કરું, પણ વેરી વેલ ટ્રાય અને ગુડ ફિલ્ડિંગ. શાબાશ શાબાશ. વેલ ટ્રાય વેલ ટ્રાય. શું નામ છે સંતોષભાઈ, પ્લેયર નું નામ જોવો તમે શું છે. વિરાટભાઈ. અને જર્સી નંબર પણ 18 નંબરની જર્સી વિરાટભાઈ. બહુ સારી. ફિલ્ડર કન્ફ્યુઝ થઈ ગયો હતો કે બોલ આગળ જશે કે વાયા, એટલે ક્યાંય ડ્રોપ એક ઇનામ આવી ગયું છે આપણે દેવાભાઈ ઉપર. 3 બોલમાં 3 છક 6 મારે તો અમિતભાઈ ઉગરેજા ગામ પાળિયાદના 501 રૂપિયાનું ઇનામ છે દેવાભાઈ માટે. હેટ્રિક 3 છક્કા. બજાવ તાલી.
करो करो भाई करो। अच्छा है, बनाने वाले ने नहीं बनाया, तू कौन होता है बनाने वाला? अच्छा है, अच्छा है। अच्छा है, કોમેન્ટ્રી પણ અચ્છા છે. ન્યુ બોલર સુજલ. અને આપણે માઉભાઈ નું આગમન થયું છે. પહેલો જ બોલ મારી દીધો છે. અહીંયા ગેપમાં બોલ છે. ફિલ્ડરને ખબર નથી કે બાઉન્ડ્રીના અંદર રહીને બોલ રોકવાનો છે, બહાર જઈને રોકો છે. રવિભાઈ ઉગરેજા ભાંડુ ના ફિલ્ડર છે, કેપ્ટન છે, એમનું આગમન થયું છે અત્યારે કોપરી ગામમાં હાલ. करतो साऱ्यांच्या मनावर आज त्याचा स्वभाव लाखाचा करतो साऱ्यांच्या मनावर બહુ મજા આવી રહી છે. त्याचा स्वभाव દર્શકોથી ખચાખચ ભરેલું આખું ગ્રાઉન્ડ, કોપરી ગ્રાઉન્ડ. ए दिवाना दिवाना सारा जमाना विजय दादाचा અને પહેલો જ મારી દીધો છે અને ઇનામ પણ લાગી ગયું છે એમના ઉપર. કે સંતોષભાઈ રાજનભાઈ લોરિયા તરફથી ઇનામ લાગ્યું છે કે 3 બોલમાં દેવાભાઈ 3 સિક્સ મારે તો 1001 નું ઇનામ છે રાજનભાઈ લોરિયા તરફથી, વસઈ ગામ તરફથી. વસઈ ગામનો છે અમિતભાઈ નું ભાઈ. ઇનામ કેન્સલ. અને થેન્ક યુ ડીજે. 51 સ્કોર થઈ ગયો છે દાદરવાડી ટીમનો. દિનેશભાઈ સોવસિયા બહુ ખુશ બતાવી રહ્યા છે. બહુ સ્માઇલ એમની જો ઝીણી આંખો છે ને સ્માઇલ દઈ રહ્યા છે. કેમેરામેન ફોકસ કરો દિનેશભાઈ. ઇનામની બોછાર જોઈ, બીજો પણ લગાડવાની કોશિશ, પણ ફિલ્ડર બહુ ટ્રાય કરી રહ્યા છે કેચ માટે, પણ અફસોસ એક પણ કેચ હાથમાં બેવતી નથી એમને. શાયદ બહુ લૂઝ પ્રેક્ટિસ કરીને આવ્યા છે. નેક્સ્ટ ટાઈમ બેટર, નેક્સ્ટ ટાઈમ. અમિતભાઈ નું પ્રાઇઝ કેન્સલ દેવાભાઈ માટે. અને સુમિતભાઈ માટે એક પાછું આવી ગયું છે. પાછું અમિતભાઈ ખેડ ગલ્લીના હેટ્રિક છક્કા મારે અને 3 તો 501 રૂપિયાનું ઇનામ છે. બજાવ તાલી. સુમિત બહુ સરસ બેટ્સમેન છે અને અત્યારે લગાડી દીધો છે અને અમિતભાઈ ટેન્શનમાં આવી ગયા છે. એક તો મારી દીધો છે, હવે 2 ની જરૂરત છે. સુમિતભાઈના ગૂગલના અંદર ડાયરેક્ટ 501 નું ઇનામ ખાતે. સોચીન સમજીને ઇનામ લગાડજો સુમિતભાઈ માટે. થેન્ક યુ ડીજે. રેકોર્ડ તોડી નાખ્યો છે સુમિતભાઈ આજે. રેકોર્ડ એક નંબર. હજી 2 માં 2 સિક્સ મારતો રાજનભાઈ લોરિયા તરફથી 501 રૂપિયાનું ઇનામ છે. ઇનામની બોછાર થઈ રહી છે, બોછાર. ફરી શોર્ટ બોલ રાજનભાઈ લોરિયાના 501 રૂપિયા બચી ગયા છે. મિસ ફિલ્ડના 4 રન. 4 રન. સોરી સુમિતભાઈ, તમારું ઇનામ કેન્સલ. સ્કોર થઈ ગયો છે 62 રન. कटार डुबाई रायगड ठाण्यात मारतय हो 50 અને મારા દિનેશભાઈ બહુ ખુશ થઈ ગયા છે. ટોપીમાં બાલ ફેરવતા ફેરવતા સુમિતભાઈ રમી રહ્યા છે તે માટે. લેગ સ્ટમ્પને બહાર દિશા ભૂલી ગયા બે બોલર. અમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. બહુ સરસ અમ્પાયરિંગ કરી રહ્યા છે. 2 દિવસથી સતત ખરા તડકામાં ઉભા રહીને અમ્પાયરિંગ કરી રહ્યા છે ભાઈ. અમ્પાયર માટે તાળીઓ વગાડો ભાઈ. દાદરવાડી એ અને ચેમ્બુરનું શું થાય એવું છે? શોર્ટ બોલ અને શોર્ટ બોલ ને સુમિતભાઈ તો નહીં મીકે ભાઈ. આટલા લાંબા લાંબા સિક્સ મારે છે સુમિતભાઈ. 6 રન 6 રન થી સ્કોર વધીને થઈ ગયો છે हीरो हाय यो 69 રન અને 70 રનનો ટાર્ગેટ. 90 રન નું ટાર્ગેટ આપ્યું છે ચેમ્બુર ટીમ અને ચેમ્બુર ટીમને સતત મહેનત કરવી પડશે ભાઈ. हाय दम नायकम कुणाला घाबरत થેન્ક યુ ડીજે. ए ડીજે તો અમારા અહીં કણે ક્રિકેટર એક મોટું નામ
વેલકમ અન્યાભાઈ સુમિતભાઈ. સંતોષભાઈ એક મિનિટ. અન્યાભાઈ લોરિયા, અન્યાભાઈ લોરિયા તમે ચઈ પણ હોય અહીંયા આવી જાઓ, સ્ટેજ ઉપર આવો. અન્યાભાઈ લોરિયા, તમારું એક મોટું કામ આવી ગયું છે ભાઈ. અમ્પાયર અમ્પાયરિંગમાં અનિલભાઈ લોરિયા, અમ્પાયરિંગમાં જાઓ ભાઈ, થોડું સાથ સહયોગ આપો. तो तुम प्लीज अंपायर, आई एम सो सॉरी, आपको एक ये विनिंग पूरी कर लेने दीजिए, उसके बाद आपके लिए हमने पूरी सुविधा कर ली है भाई. प्लीज रिक्वेस्ट कोऑपरेट. અમ્પાયર લો કરો, લ્યો વળીને કહો એટલે અમ્પાયરિંગ કરો. અને આપણે અંપાયર નાસિરભાઈ ને આપણે ફિક્સ કરી નાખવાનો છે પગાર ઉપર, એક ગાવ એક સંઘના કેપ્ટન બની નાખો, ઓલો અમ્પાયર બનાવવાનો. દાદરવાડી એ ગ્રાઉન્ડમાં હટાટ ભાઈ હડિયાળે ફિલ્ડિંગ લગાડી દો. તમે છે ઓછો, એક મેચ આપણે વધારે રમાડવાની છે ભાઈ. દિનેશભાઈ આમ નામ તકુશિયા ન પહોંચો, રવા દો કે ખાસી બસી જાશે નકામાં. દિનેશભાઈ અટટ ફિલ્ડિંગ લગાડો ભાઈ. ટાઈમ અને સમય લિમિટ પ્રમાણે આપણે કરવાનું છે ભાઈ. તમે આવતા ન આવતા મસ્ત કોઓપરેટ કર્યું ભાઈ, ધન્ય છો તમે કે પેનલ્ટી લીધી બંને ટીમે, ચેમ્બુર ટીમે અને દાદરવાડીએ. तुम्ही भिडा किती मला लाडा किती, तुम्ही भिडा किती मला लाडा किती, द्यायचा जेवढा त्रास, द्यायचा जेवढा त्रास. It's A D. आपल्याला कोणाच्या जाहिरातीची गरज नाही, कारण आपलं नाव पहिल्यापासूनच टॉपला आहे. अरे किती बी समोर येऊ द्या त्यांना एकटा बास, अरे किती बी समोर येऊ द्या त्यांना एकटा बास, अरे किती बी समोर येऊ द्या त्यांना एकटा बास. બીજી અને આ મેચ શરૂ થતા ને થતા બંને ટીમ માટે ઇનામ આવી ગયું છે. હેટ્રિક સિક્સ મારે એટલે 501 નું ઇનામ, અને હેટ્રિક વિકેટ લે તો 501 નું ઇનામ, અને એ રાજનભાઈ લોરિયા તરફથી 500 બંને ટીમને મળે છે. હવે જોઈએ કોણ હેટ્રિક મારે છે 6 અને
હેટ્રિક વિકેટ લે છે. દિનેશભાઈ હેટ્રિક લેવી જ પડશે તમારે. ઓહો હો હો હો. લો 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 કરો લો. સચિનભાઈ પડી ગયા. આ શું બેરન તોય પૂરા કર્યા દોડતા દોડતા. મસ્ત ભાઈ. અને ચેમ્બુર ટીમનો ભાઈ એક માણસ અહીં મેકલાઈ દો તમારો એક ફિલ્ડર નામ માટર. અને આપણા દાદરવાડીના એક ફિલ્ડર અહીંયા મેકલાઈ દો છે ને. હા દિનેશભાઈ સોયસા એક બોલ 2 રન. દોડતા દિનેશભાઈ બીજો બોલ. વિકેટ. આ વિકેટ લેવાની સંભાવના છે પણ બોલ છૂટી ગયો. પગમાં વાગ્યો. અમ્પાયરનો ઈશારો કે છે પગમાં વાગ્યો. બહુ સરસ બોલિંગ પાવર પ્લે દિનેશભાઈની. બે બોલ. ત્રીજો બોલ લેતા દિનેશભાઈ નો વાઇડ. નો અમ્પાયરનો ઈશારો નથી કાંઈ. બોલ ડોટ કરે. બહુ સારી બોલિંગ. અચ્છા અચ્છા દિનેશભાઈ અચ્છા કરો કરો. વિનિંગનો ચોથો બોલ. દિનેશભાઈ હવે શું કમાલ કરે છે અને લેગ સાઈડમાં ફેરવી નાખ્યો છે અને ફિલ્ડર અહીંયા કોઈ નથી અને ચોકા જવાની તો સંભાવના લાગતી નથી. બહુ સારી ફિલ્ડિંગ કરી. દિનેશ એક ફિલ્ડર શોર્ટ તો તારો બરાબર. કેટલા બોલ? ઓકે ઓકે ઓકે. દિનેશભાઈ પાછા દોડતા દોડતા. અરે મસ્ત શોટ. મને લાગે છે સીમા રેસા પર. વેલ બેટિંગ વેલ બેટિંગ વેલ બેટિંગ. મેં પોસિગારો કાલ તારો હતો આજ મારો વારા ફરતી આવે હવના વારા खता की है जब हमसे जवाब मिलेगा करारा डीजे आशीष ए हाथी મળિયાના આજા ખાલી થોડોક જ ઝલક લાવવાનો હોય ખાલી. એક વાર ઉભો રહ્યો ભાઈ. એક વાર મસ્ત શોટ છક્કો મારી. દિનેશભાઈ હવે દોડતા. પાછો લેગમાં ભરવાની કોશિશ હતી પણ અમ્પાયરનો ઈશારો વ્હાઈટ બોલ. પાવર પ્લે ની ઓવર. બહુ કમ રન. 12 રન. 12 રન. વિનિંગ નો લાસ્ટ બોલ. આ દીધો છે અને દિનેશભાઈ ફૂલ ટ્રાય અને કેચ. અને દિનેશભાઈ પાસે કેચ છૂટે એ વાત ન બને કારણ કે દિનેશભાઈ ઓલરાઉન્ડર ફિલ્ડર છે ભાઈ એમના વાડીના. અને સુમિતભાઈ એક નંબર સુવિધા. સચિનભાઈ એમની ગોદામ ભરીને હલાવ્યા સાઈડમાં. વસાઈ બી તરફથી વસાઈ વોરિયર. અત્યારે ભાવેશભાઈ થોડા કામ માટે બહાર ગયા છે. આપણા દેવી પૂજકના વોરિયર.
અને સુમિતભાઈ બીજી બોલિંગ. એક ઓવર 12 રન અને 1 વિકેટ. પાવર પ્લેમાં 12 રનની અને 1 વિકેટ. અને સુમિતભાઈ દોડતા અને આ દીધો છે સ્ટેટમાં. કાર્પિત પણ ફિલ્ડર છે વચમાં. 2 રન તો આપણ મસ્ત કરી લીધા એમને કવર. આ ફિલ્ડરની ગલતી થઈ ગઈ છે. બોલમાં હાથમાં પકડીને દોડામ દોડ દેવો થતો હતો ભાઈ, પણ એમાં 2 રન કમ્પ્લીટ કરી નાખ્યા એમને. બીજો બોલ સુમિતભાઈ અને આ પાછો દીધો છે કાર્પેટ. 1 બાઉન્સ 2 બાઉન્સ સરપુટી અને આ પાછો દીધો છે 2 રન. ઓહો હો બહુ ક્લોઝ સારી ફિલ્ડિંગ. સચિનભાઈ આવી ગયા છે. હવે થોડું હજમ બજમ કરતો આટો બાટો મારતો. આ દીધો પાછો હવામાં અને ફિલ્ડર છે નીચે. 1 બાઉન્સમાં રોકી દીધો અને 0 રનમાં. રન તો કઈ મળ્યો નહીં ભાઈ. હવામાં આ 2 રન કાઢશે તો નહીં મેળ પડે આમ ભાઈ. 6 ચોકાની જરૂર છે. ટાર્ગેટ બહુ મોટો છે અને 4 ઓવરની મેચ છે. સંતોષભાઈ તમને શું લાગે છે શું થશે આ મેચમાં? ભાઈ 1-2 રનથી તો ટીપે સર્વર નહીં ભરે ભાઈ. આમને લાંબા શોટ મારશે તો જ કંઈક થાય એવું છે ચેમ્બુર ટીમને. બહુ સરસ મસ્ત બોલિંગ મસ્ત. ભાઈ બોલર પણ વન સાઈડ હીરો છે ઓલરાઉન્ડર છે ભાઈ આપણા સુમિતભાઈ. સુમિતભાઈ. જોઈએ હવે સચિનભાઈ શું થાય છે, પણ મને નથી લાગતું કે આ મેચમાં કઈ રસ આવી રહ્યો છે. સ્લોઅર બોલ નાખ્યો તો સ્ટેટ મારી દીધો. બહુ સારી ફિલ્ડિંગ સુમિતભાઈની. ઓહો, સુમિતભાઈ થોડા હડબડી ગયા. એક જ રન, 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 20 રન 20. 2 ઓવરની સમાપ્તિ અને 20 રનથી અમે 2 ઓવરમાં જીતવા માટે 50 રનની જરૂરત છે. 50 રનમાં સચિનભાઈ 12 બોલમાં 12 છક્કા મારે તો પણ થઈ જાય એવું છે ભાઈ. 50 રન 10 છક્કા મારે તો 60 રન થાય છે સચિનભાઈ. સાચી વાત 8 છક્કા મારે 2 સિંગલ લઈ લે તો જીતી જાય. હા તો પણ જીતી ગઈ છે ભાઈ. હજુ મેચ છે, મેચ નું કઈ કહેવાય નહીં. અને ભાંડુપ ટીમના કપ્તાન અને મુલુંડ ટીમના કપ્તાન ભાઈ ટોસ બોક્સમાં આવી જાઓ તમારી ટોસ ઉડાવવા માટે. અને ચેમ્બુર આ મેચ વિન થાય તો રાજનભાઈ લોરિયા તરફથી 2001 રૂપિયાનું ઇનામ છે ભાઈ. તાળીઓ વગાડો ભાઈ રાજનભાઈ લોરિયા કાજુભાઈ. આ આપણી નાચનો પ્યાર ભાઈ. અને ચોથી ઓવર તીસરી ઓવર કોણ લઈને આવ્યું છે ભાઈ? બોલર ને ઓમભાઈ એક પાલઘરની ટુર્નામેન્ટ હતી ત્યારે બહુ સરસ બોલિંગ કરી હતી ભાઈ ઓમભાઈ. મેડન હેટ્રિક વિકેટ લીધી હતી, મેડન ઓવર નાખી હતી ભાઈ. પહેલો જ બોલ બહુ સરસ બોલ અને દાંડી ગોલ કરી નાખી છે. મેં હમ્પાયર વચ્ચે આવી ગયા તો બતાડું નતું અમને. મુલુંડ ટીમના કપ્તાન ભાઈ કિશનભાઈ ટોસ બોક્સમાં આવી જાઓ પ્લીઝ. અને ભાંડુપ ટીમના કેપ્ટન અહીંયા આવી ગયા છે અમારા રવિભાઈ. એક કપ્તાન અહીંયા પણ બેઠા. કેટલા કપ્તાન ભાઈ? એ ભાંડુપ ટીમના કેપ્ટન છે રવિભાઈ. અમારા સંજયભાઈ કાલતાણિયા બતાવતા નથી આજ. એ ટીમના કેપ્ટન હતા પહેલા ગાતો. થેન્ક યુ ડીજે. વચ્ચે ચાલુ ના કરશો, રવા દો, આવું ન કરો.
કરો લ્યો કરી હો ભારે કરી એમને કરો લો હા. બોલાવીને પછી આ ગલત કમેન્ટ ના ખાવી પુણે ટીમના કપ્તાન નામ આવી પાડે ગયા મારા cross હાથે, હો. boxમાં. ભાંડુપના ક્યાં છે ભાઈ જલ્દી હાલો. ઓમભાઈ બીજો બોલ નાખો તૈયાર. ફરી એકવાર ઓમભાઈ ને તમે હલકામાં ના લેશો. હાઈટ નાની હોય તો પણ એમનું કામ બહુ મોટું છે ભાઈ. ઓમભાઈ બહુ ગુગલી બોલર છે, બહુ સરસ બોલિંગ કરી રહ્યા છે. ઓવર નો તીસરો બોલ અને ઓમભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપર છે બેટ્સમેન. સ્લોર બોલ યોર્કર બોલ નાખ્યો તો કઈ સમજાણું નહીં. જ્યાં સુધી બોલર પાસે બોલ આવે ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કરી લીધો. 1 રન થી સ્કોર વધીને થઈ ગયો છે ટોસ વિન મુલુન. ભાઈ તમારો ડિસિઝન જલ્દી આપી દેજો. 21 રન. શોર્ટ બોલ એને મારવાની કોશિશ. બોલ ના નીચે ઓમભાઈ હતા પણ ના પકડી શક્યા કેચ અને ભાગીને 1 રન પૂરો કરી લીધો ભાઈ. 1 રને કામ નહીં થાય તમારું. તમારે જીતવું હોય તો મોટા મોટા હિટ મારવા પડશે ભાઈ. સંતોષભાઈ શું લાગે છે તમને આ મેચમાં શું થશે? કઈ મજા નથી આવી રહી ભાઈ મેચમાં. કઈક લાંબા લાંબા શોટ મારે તો કઈક સારું અમ્પાયર લાગે. લાંબા લાંબા એમના હાથ તો બતાડી રહ્યા છે. તો કઈક સિક્સ ચોકા મારે તો ડગઆઉટમાં ક્રાઉડને પણ મજો આવી પડે સચિનભાઈ. બહુ સારો શોટ માર્યો તો લેગ જીતી સાઈડમાં. ગયા. 1 જ રન. અને લેગ સાઈડમાં મારી દીધા છે. ત્યાં દિનેશભાઈ છે અને દિનેશભાઈ જો એક હાથે છે કેચ પકડે ને તો મારા તરફથી 101 રૂપિયાનું ઇનામ છે. દિનેશભાઈ 26 સોશિયા રન 26 3 ઓવર 26 રન થઈ ગઈ છે. અમે 1 ઓવરમાં જીતવા માટે 44 રનની જરૂરત છે. અને હવાનો દબાવ પણ વધતો જાય છે ભાઈ લેગ સાઈડમાં. આનો ફાયદો ઉપાડવાનો હોય તો ઉપાડી લેજો. મુલુને ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે પહેલા. ન્યૂ બોલર નેમ સચિન. કોમેન્ટ્રીમાં પણ સચિન, બોલિંગમાં પણ સચિન, બધી સાઈડમાં સચિન જ સચિન. અને આ સચિનભાઈ જો લ્યો કરો સચિનભાઈ કરો લ્યો. એક સચિનભાઈ થોડું નામ વધારવાનું કરે તો એક સચિનભાઈ આમ કરે. લો કરો થઈ રહ્યું. વ્હાઈટ +4. હોય મને ખબર છે તમે છો કોના પોપટ પાડેલા. જબાન છે તમારી પણ છો કોકના બોલ બોલેલા. તડકાનું તાપમાન વધતું જાય છે, હવાનો પ્રભાવ વધતો જાય છે અને બધા પોતપોતાના પવેલિયનમાં અંદર ગળ્યા બેઠા બેઠા મેચનો આનંદ લઈ રહ્યા છે. બહુ સરસ બોલ નાખ્યો તો સચિનભાઈએ. ખાલી અમે મેચમાં ખાલી 5 બોલ નાખવાના બાકી છે. બાકી મેચ તો મને એવું લાગે છે વન સાઈડ દાદરવાડી જીતી જશે. દાદરવાડીમાં બધા વન સાઈડ હીરો જ છે. દિનેશભાઈ સોશિયા, ગામ મૂળીના. એક હાથે જઈને કેચ પકડે તો મારા તરફથી 101 નું ઇનામ હતું પણ એમના કાંઈ બોલ જ ઘણી નથી આવતા. કોશિશ કરે છે કેમ્બો ટીમ લાંબા લાંબા શોટ મારવાની પણ કામયાબ નથી થઈ રહ્યા. લેગભાઈ અને સુમિતભાઈ જો બે પગના વચ્ચે બોલ પકડી વાળે, બે પગ છે બોલ રોકી દે તો મારા તરફથી 101 રૂપિયાનું ઇનામ છે. અને હેલિકોપ્ટર શોટ માર્યો તો દેવાભાઈ લેફ્ટી હાથે કેચ પકડવા ગયા હતા પણ દેવાભાઈ તમારા પાસે બોલ ના પહોંચ્યો. સુમિતભાઈ બે પગ છે બોલ રોકવાનો છે તમારે પણ થોડી ધ્યાન રાખજો ભાઈ. બહુ સરસ કેચ, બહુ સરસ કેચ. દેવાભાઈ બે હાથથી પકડતા હોય તો પકડવા દો એમને. ભાઈ આ બેટ્સમેન છે ભાઈ.
હજુ એક બોલ બાકી, લાસ્ટ બોલ છે. કેટલા બોલ થયા? લાસ્ટ બોલ. 1 to go. રાહુલભાઈ રિવર્સમાં શોટ મારે તો 101 રૂપિયા મારા તરફથી. સીધો નથી લાગતો, ઊંધો મારવાનું લગાડ્યું મેં. બોલો. અમારા બુઝુર્ગ પણ કંટાળી ગયા મેચ જોતા જોતા. ભાઈ ફટાફટ. હેલો, થેન્ક યુ ડીજે. તમે આપણું ગાણું તૈયાર રાખો. હાલો ફટાફટ ફિલ્ડિંગ લગાડી દો. બોલુન ટીમ તમારી. કિશનભાઈ અને સુમિતભાઈ તમને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે ભાઈ અમ્પાયરિંગ કરજો થોડુંક, તો ઓલા અમ્પાયર